સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। વહાલા ભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ પોતપોતાના ભાલમાં ઉર્ધ્વપૂર્ણ તિલક અને મધ્યમાં ગોળ ચાંદલો કરીએ છીએ। હું તો કરું છું, તમારામાંથી ઘણા બધા ભક્તો કદાચ નહીં કરતા હોય। ખબર નહીં, પણ ભક્તો તિલક ચાંદલો કરવામાં શા માટે શરમાય છે કે એમને પ્રોબ્લેમ શું છે એ આજ સુધી મને જાણવા મળતું નથી। તમે એમ કરજો, તમારામાંથી જે ભક્તો તિલક ચાંદલો ન કરતા હોય અથવા ફક્ત ચાંદલો જ કરતા હોય એ ભક્તો નહીં કરવાનું કારણ કોમેન્ટ જરૂર કરજો, મારે જાણવાની જિજ્ઞાસા છે। એટલે આ વિડીયો જોયા પછી તમે તિલક ચાંદલો કરતા થઈ જશો એવું મારું માનવું છે। આ વિડીયોમાં ઘણી વાતો કવર કરવાની છે, એટલે વધારે સમય નહીં લેતા હું વિડીયોમાં પ્રવેશ કરું। તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો। એક વાત સ્વામિનારાયણ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથમાં લખી છે એ કરી દઉં। ભગવાન સ્વામિનારાયણે જ્યારે તિલક ચાંદલાની શરૂઆત પંચાળામાં કરાવી ત્યારે બધાના તિલક આડા આવડા હતા, કોઈનું પરફેક્ટ ન હતું। એક નિત્યાનંદ સ્વામીએ પરફેક્ટ તિલક ચાંદલો કર્યો હતો। પછી મહારાજે સૌ સંતોને હસીને પૂછ્યું કે તમે તિલક ચાંદલો કેવી રીતે કર્યો? ત્યારે સંતોએ એમ કહ્યું કે સ્વચ્છ પાણીનું તુંબડું ભર્યું, એમાં પાણી સ્થિર થાય ત્યાં સુધી રાહ જોઈ, પછી એ પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ અને તિલક ચાંદલો કરવાની કોશિશ કરી છે। તમે બધા ભક્તો પણ સમજી શકતા હશો કે આ પ્રોસેસ કરવામાં કેટલી વાર લાગે। આવું કરવામાં તો પૂજા કરવામાં પણ બરાબર સમય ન રહે ત્યાં સભા શરૂ થઈ જાય, એટલે મહારાજના અમૃત વચનોનો લાભ પણ લેવાનો હોય। એટલે મહારાજ કહે કે સંતો, અમે તમને બધાને હવે દર્પણ એટલે કે અરીસો આપીશું, તે દર્પણમાં જોઈને તમે તિલક ચાંદલો કરજો। આ વાત પંચાળાની સભામાં મહારાજે કરી। તે સભામાં દરબાર શ્રી ઝીણાભાઈએ તરત વાત સ્વીકારી લીધી કે ભગવાન સ્વામિનારાયણ પોતાની પાસે પાય પૈસો રાખતા નથી અને સંતો પણ સ્ત્રી ધનના ત્યાગી છે, એટલે દર્પણ ઉર્ફે અરીસાની સેવા કોને કરવાની હોય તો ગૃહસ્થ ભક્તોને જ કરવાની હોય ને। એટલે ઝીણાભાઈએ સૌ પ્રથમ તિલક ચાંદલો કરવા માટે મહારાજની આજ્ઞા લઈને સૌ સંતોને દર્પણ એટલે કે મિરર આપેલા। પ્રસંગોપાત આપણા ગ્રંથમાં રહેલી વાત યાદ આવી એટલે પ્રથમ કહી દીધી, પછી ઘણી વાતો કરવાની હોવાથી ભૂલી ન જવાય, એટલે આ વિડીયોમાં આપણે જાણીશું કે 4 સ્થળે તિલક કરવા પાછળનું કારણ શું છે। આ ઉર્ધ્વપૂર્ણ તિલક એ સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતું જ સીમિત છે કે બીજા ગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ છે? સનાતન ધર્મના ગ્રંથોમાં ઘણી જગ્યાએ ઉર્ધ્વપૂર્ણ તિલકનો મહિમા છે। તે સર્વેનો સારાંશ એ જ છે કે ઉર્ધ્વપૂર્ણ તિલક ધારણ કરતા નથી, તેના કરેલા યજ્ઞો, એનું કરેલું દાન, એના કરેલા જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃકર્મ એને પરમાત્મા સ્વીકારતા નથી। હમણે બધા જ સનાતન ગ્રંથોના નામ આપું છું। ક્યાંક બહારગામ ગયા હોય અને તિલક ચાંદલાનો સામાન સાથે ન હોય તેવી પરિસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણની તિલક ચાંદલાની આજ્ઞા કેવી રીતે પાળવી એ સવાલનો જવાબ પણ આપીશ। આપણા નંદ સંતોએ સૌ પ્રથમ તિલક કર્યું એ કઈ માટીથી કર્યું હતું? અત્યારે તિલક ચાંદલો કરવા માટે કયા ચંદનનો અને કુમકુમનો ઉપયોગ કરવો જોઈએ? હું ખુદ કેવી રીતે તિલક ચાંદલો કરું છું, હું કયું ચંદન અને કુમકુમ વાપરું છું એ બધી માહિતી હું આપીશ। તમે ઘરેથી બહાર નીકળતા હોય અને તમને સામે કોઈ તિલક ચાંદલા વાળો સામો મળે અને એને જોઈને ભગવાનનું સ્મરણ થઈ જાય, એના જેવા સુકન બીજા એકેય નહીં। સતાનંદ સ્વામીએ તિલક ચાંદલા માટે કઈ માટી વખાણી છે તે પણ હું સમજાવીશ। સૂતકમાં તિલક ચાંદલો કરવો કે નહીં, તિલક ચાંદલાની પરફેક્ટ સાઇઝ શું છે, આ વિડીયો જોયા પછી તમારો કરેલો તિલક ચાંદલો જે જોશે તે જરૂર વખાણશે। મોટા સંતો ભક્તો બધા રાજી થશે, બીજા ભક્તોને પણ પ્રેરણા મળશે એવી સીધી સાદી સરળ ભાષામાં હું સમજાવીશ। જૂના સંતો કહેતા હતા હો કે આ તિલક ચાંદલો એ તો અક્ષરધામમાં જવાનું લાયસન્સ છે, તો એ પરફેક્ટ લાયસન્સ પ્રાપ્ત કરવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી શ્લોક નંબર 41 થી 45 સુધી તિલક ચાંદલાની આજ્ઞા કરેલી છે।
અને તે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા જે સત્સંગી, એમણે તુલસીની બેવડી માળા ધારવી અને લલાટ, હૃદય અને 2 હાથ એ 4 ઠેકાણે ઉર્ધ્વપૂર્ણ તિલક કરવું. એક શ્લોક મહારાજે પૂરો કર્યો પછી શ્રી હરિ પોતે જ સમજાવે છે કે તિલક કેવી રીતે કરવું. તો તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું, અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર, કુમકુમાદિક્તે યુક્ત એવું જે પ્રસાદીનું ચંદન તેણે કરીને તિલક કરવું. હજી 43મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ ચાંદલાનો વિધિ સમજાવે છે. તે તિલકના મધ્યની વિશેષ ગોળ એવો જે ચાંદલો તે ગોપીચંદને કરીને કરવો, અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદીનું જે કુમકુમ તેણે કરીને ચાંદલો કરવો. આવી રીતે સુંદર રીતે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સમજાવ્યું છે. આ વાતને અહીં અટકાવી પંચાળામાં ભગવાન સ્વામિનારાયણે તિલક ચાંદલાની શરૂઆત કરાવેલી એ કથા કહું છું. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાતા ઉદ્ધવ સંપ્રદાયને વિશે ભગવાન શ્રી સ્વામિનારાયણે સૌ પ્રથમ પોતે સ્વ અભિલષિત સંપ્રદાયની સ્થાપના કરવા માટે અગાઉથી આ પૃથ્વીમાં મોકલેલા ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિની દિવ્ય પ્રેરણાથી તેમજ પોતાની આગવી સૂઝથી ભાવિ સંપ્રદાય માટે પંચરાત્રાદિ શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે એક અદ્ભુત તિલક ચાંદલાની પસંદગી કરેલી, જેને ભગવાન શ્રી સ્વામિનારાયણે પંચાળાના ફૂલદોલ ઉત્સવના સમયે આમાં સંતોને પોતાના સ્વહસ્તે આદર સ્વરૂપ તિલક ચાંદલો કરી બતાવીને આ તિલક ચાંદલાને આગવું સ્થાન આપેલું છે. શ્રીજી મહારાજે પંચાળામાં પુષ્પદોલોત્સવ ધામધૂમથી કર્યો. મહોત્સવને અંતે સંતો હરિભક્તોની મોટી સભા ભરીને ભગવાન શ્રી હરિ બિરાજમાન થયા. પછી મહાપ્રભુ શ્રી હરિ સૌ પ્રત્યે બોલ્યા કે હે સંતો ભક્તો, હવે આ દેશમાં રાજ્ય ન્યાય વાળું થયું છે. વડોદરાના ગાયકવાડ સરકાર, સુરતના નવાબ, ભાવનગરના દરબાર વજેસિંહ, જામનગરના વિભાજામ, કાઠિયાવાડના કાઠી દરબારો તેમજ ક્ષત્રિય રાજાઓ, ગોંડલ નરેશ તથા ભુજના રાઓ અને જુનાગઢ, માણાવદર અને માંગરોળના મુસ્લિમ બાબી નવાબો વગેરે અમારા આશ્રિત થયા છે અને ગુણ ભાવ વાળા બન્યા છે અને અંગ્રેજ સરકાર પણ આદર ભાવ રાખે છે. માટે હે સંતો, તમે હવે પરમહંસ દશા છોડી અને ખુલ્લે આમ અમારા ચિહ્નો ધારણ કરી સુખેથી જગમાં વિચરણ કરો અને મુમુક્ષ જીવાત્માઓને અમારો નિશ્ચય કરાવો. પત્તર તુમડા રાખો અને શિખા સૂત્ર પણ રાખો. ત્યારે સંતોએ કહ્યું કે હે મહારાજ, જેમ આપ કહો તે પ્રમાણે અમે કરીએ. પછી શ્રીજી મહારાજે બ્રહ્મચારી દ્વારા મંગાવેલી જનોય તથા પત્તર તુમડા લાવેલા હતા તે સર્વે સંતોને આપ્યા અને બીજા વધારે પત્તર તુમડા બનાવવા માટે નિષ્કુળાનંદ સ્વામી તથા આધારાનંદ સ્વામી આદિ સંતોને આજ્ઞા કરી. ભગવાન શ્રી હરિને થયું કે હવે ભાગવત ધર્મનું પ્રસારણ વ્યવસ્થિત થવા લાગ્યું છે. દ્વેષી લોકોની ઉપાધિના ઓળા પણ હવે ઝાંખા પડી ગયા છે. સંતો નિયમ ધર્મમાં પણ કુશળ વર્તે છે. હવે બાહ્ય ચિહ્નો, સંપ્રદાયની વૈષ્ણવી છાપ વગેરે પ્રસિદ્ધ કરવા જોઈએ. પછી શ્રીજી મહારાજે દરબાર જીણાભાઈને કહ્યું કે અહીં જે તળાવ છે તેની માટી ચંદન જેવી છે, તો તે મંગાવી આપો તો સંતોને તિલક કરવામાં ઉપયોગી થાય. ઝીણાભાઈએ તરત જ તળાવની માટી મંગાવી આપી. ભગવાન શ્રી હરિએ તેમાંથી ગોટીઓ કરાવી સંતોને વહેંચી અને કહ્યું કે હવે સૌ આપણા વૈષ્ણવી ચિહ્નોની છાપો અંગમાં દેખાય તે પ્રમાણે તિલક ચાંદલો કરવાનું શરૂ કરો. બીજે દિવસે સવારમાં જ્યારે સંતો ભગવાન શ્રી હરિ પાસે આવ્યા ત્યારે શ્રીજી મહારાજે કેટલાક સંતોના કપાળ જોઈને પૂછ્યું કે હે સંતો, તિલક કેમ ન કર્યા? સંતોએ પૂછ્યું કે મહારાજ, તિલક શેનાથી કરીએ? સંતોની વાત સાંભળી શ્રીજી મહારાજ આશ્ચર્ય સાથે બોલ્યા કે કેમ, કાલે સૌને એક એક ગોટી આપી ન હતી? હા, તો તેને જ ઘસીને તેનાથી તિલક કરવાના હતા. ત્યારે સંતોએ કહ્યું કે પ્રભુ, અમે તો આપની પ્રસાદી જાણીને તે ગોટી ખાઈ ગયા. ભગવાન શ્રી હરિને થયું કે અમારા સંતો જળ ભરતની જેમ વર્તે છે, ભોળા છે અને જગતના વિષયનો કોઈ અંશ એમનામાં નથી. પછી શ્રીજી મહારાજ કહે કે ભલે, હવે આજે બીજી વાર ગોટીઓ આપીશું. કાલથી બરોબર તિલક ચાંદલા કરવા, કપાળમાં, છાતીમાં
અને બંને ભુજાઓમાં આ આપણી વૈષ્ણવી છાપ છે. આમ કહી સૌ સંતોને ફરી ગોટીઓ આપી ત્રીજે દિવસે સવારે સૌ સંતો ધીરે ધીરે સભામાં આવવા લાગ્યા. શ્રીજી મહારાજ સૌ સંતોના કપાળ નીરખીને જોતા હતા અને મનમાં મંદ મંદ હસતા હતા. સર્વે સંતોએ પોતાની નિષ્ઠા અને ઉપાસના મુજબ પૂર્વે તેઓ જે સંપ્રદાયમાં હતા તે રીતના તિલકો કર્યા. જેવી જેની ઉપાસના હતી તેવી રીતે તિલક કર્યા. તેમાં કલ્યાણાનંદ સ્વામીએ તો આખા કપાળમાં ચંદન લગાવેલું. તે જોઈ ભગવાન શ્રી હરિ હસતા હસતા બોલ્યા કે સ્વામી, આ ભેંસ ભડકી જાય એવું તિલક કોનું કર્યું છે? ત્યારે સ્વામી કહે કે અરે મહારાજ, અમને શું ખબર પડે? પછી મહાપ્રભુ શ્રી હરિએ ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં ઉર્ધ્વપૂર્ણ તિલક અને તેની મધ્યમાં ગોળ ચાંદલો કર્યો અને બોલ્યા કે આ પ્રમાણે સૌ સંપ્રદાયના આશ્રિતોએ તિલક ચાંદલો કરવો. આ રીતે શ્રીજી મહારાજે પોતાના સમસ્ત ત્યાગી ગૃહીજનોને આજ્ઞા આપી. આ સમયે મુકુંદ બ્રહ્મચારી સાખી બોલ્યા, સ્વામિનારાયણનો ચાંદલો ને સ્વામિનારાયણનું ટીલું એ બે ન હોય કપાળમાં તો મોઢું લાગે ઢીલું. આવી રીતે તિલક ચાંદલાની શરૂઆત સોરઠના રમણીય એવા પંચાળા ગામે થઈ હતી. હવે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે શ્લોક લખ્યા છે તે વિશે સતાનંદ સ્વામી શું કહે છે તે જોઈએ. આપણે બધા ધર્મકુળના આશ્રિત છીએ. આપણે આચાર્ય મહારાજ પાસેથી વૈષ્ણવી દીક્ષા લીધેલી છે. ત્યાર પછી વૈષ્ણવી દીક્ષા વાળાએ લલાટમાં ઉર્ધ્વપુંડ તિલક કરવું. આદિ પદથી આખા શરીરમાં 4 સ્થળે તિલક કરવા. એક લલાટે, બીજું હૃદયમાં અને 2 બાહુમાં. ઘણાને સંશય થાય કે આ 4 જગ્યાઓની પસંદગી પાછળ શું કારણ? તેના જવાબમાં સમજાવે છે કે મસ્તકમાં બુદ્ધિ રહે છે. આ લલાટનો તો બહુ મહિમા છે. યોગ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે આત્માની કેટલી શક્તિઓ ભ્રકુટી દ્વારા બહાર જતી હોય છે. તમે જો કોઈ હિપ્નોટિસ્ટના પરિચયમાં આવ્યા હોય તો એ લોકો પણ માને છે કે ભ્રકુટીમાં એવી શક્તિઓ છે. કોઈ માણસને જ્યારે તે તંદ્રામાં નાખવા ઈચ્છે ત્યારે ભ્રકુટી પાસે સ્પર્શ કરે છે એટલે તે માણસ તરત જ ઊંઘવા માંડે છે. એની આંખો ઘેરાવા માંડે. ભ્રકુટીનો ઘણો મહિમા છે. શિવજીનું 3જું નેત્ર પણ ત્યાં જ છે. એ રીતે મસ્તકમાં બુદ્ધિ રહે છે. વળી લલાટ છે તે ગૌરવનું સ્થાન છે. આવા અનેક કારણો છે એટલે પરમાત્માના તિલક ચાંદલાની છાપ લલાટમાં આલેખાય છે. હવે બીજું સ્થાન હૃદય. આપણા શાસ્ત્રો એમ કહે છે કે આત્મા હૃદયમાં રહે છે તો એક છાપ, એક ઉર્ધ્વપૂર્ણ તિલક ચાંદલો હૃદય ઉપર કરાય છે. હવે બાકીના 2 તિલક 2 બાહુઓમાં કરાય છે. કારણ કે માણસની શક્તિ, અભિમાનની વ્યંજના ક્યાં હોય છે તે જાણો છો? 2 બાહુઓમાં. ઘણા બોલતા હોય છે કે હું તારી પાસેથી માગવાનો નથી, મારા બાવડામાં ઘણું બળ છે, કમાઈ લઈશ. અથવા કોઈને બળ બતાવવું હોય તો બાયો ચડાવે છે. એ શું સૂચવે છે કે મારા હાથમાં ઘણું બળ છે તો પરમાત્માની 2 છાપ અહીં બાહુ ઉપર આવે તો કોઈ દિવસે ખોટી જગ્યાએ આ બળનો દુરુપયોગ ન થાય. પોતાની શક્તિ ક્યાંય વેડફાય નહીં. અભિમાન ઉપર તિલક ચાંદલાની છાપ આવે તો અભિમાન ક્યાંય આડે રસ્તે ફંટાય નહીં. એ રીતે આ 4 સ્થળની પસંદગી આવા કારણોસર થઈ છે. હજી તો ઘણું ઊંડાણપૂર્વક સમજાવીશ. ઉર્ધ્વપુંડનો બહુ મહિમા છે. ઘણાને એમ લાગે કે આ તિલક ચાંદલો તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં જ વિશેષ છે, પણ એવું નથી. પુરાણોમાં, શાસ્ત્રોમાં ઉર્ધ્વપૂર્ણ તિલકનો ઘણો મહિમા વર્ણવ્યો છે. સતાનંદ સ્વામીએ પુષ્કળ નામ ટાંક્યા છે, જેમ કે નિર્ણય સિંધુ, બૃહન નારદીય પુરાણ તેમજ આશ્વલાયન સ્મૃતિ તથા વૃદ્ધ પરાશર સ્મૃતિ, પદ્મ પુરાણ, ધર્મ સિંધુ, મદન પારિજાત, પાદ્યોતર ખંડ, કુર્મ પુરાણ, ભક્તિ વિલાસ તથા ઉર્ધ્વપૂર્ણ ધારણવાદ વગેરે આ તમામ શાસ્ત્રોમાં ઉર્ધ્વપૂર્ણનો મહિમા છે. એનો સારાંશ એ છે કે જે ઉર્ધ્વપૂર્ણ તિલક કરતા નથી એના કરેલા યજ્ઞ, એનું કરેલું દાન, એનો કરેલો જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃકર્મ એને પરમાત્મા સ્વીકારતા નથી. સર્વ વૃથા ભવતી એ નિષ્ફળ જાય છે. સવારના સ્નાન કર્યા પછી તિલક ચાંદલો કરવો
એમાં એક અપવાદ છે. તમે ક્યાંય નદી તળાવે સ્નાન કરવા ગયા હો, હવે ત્યાં તિલક ચાંદલાનું કોઈ સાધન સાથે લઈ ગયા ન હો, તો તાત્કાલિક પાણીથી પણ તિલક ચાંદલો કરી લેવો. પછી ભજન કરવું. ક્યારેક ગ્રહણ સમય હોય, તમે નદીએ સ્નાન કરવા ગયા હોય અને ત્યાં કોઈ બ્રાહ્મણ સુપાત્ર મળે, તમે દાન કરવાના હોય, પણ તિલક ચાંદલા વગર પરમાત્મા દાનને માન્ય નહીં રાખે, ત્યાં શું કરશો? તો પાણીથી તિલક ચાંદલો કરી લો. ઉર્ધ્વપૂર્ણ તિલક એ પરમાત્માના ચરણનું પ્રતીક છે. ચાંદલો એ લક્ષ્મીજીનું પ્રતીક છે. ઘણા સંપ્રદાયમાં એકલું તિલક કરાતું હોય છે, તો કેટલાક સંપ્રદાયમાં એકલો ચાંદલો જ કરાય છે. લક્ષ્મીનું અને નારાયણનું બંનેનું સંયુક્ત ચિહ્ન તિલક ચાંદલો છે, એટલે તિલક ચાંદલો સાથે જ કરવા. હવે ઉર્ધ્વપૂર્ણ તિલક શાનાથી કરવું તે કહે છે. બધા ભક્તો સાંભળજો, પણ આ વિડીયોને લાઈક જરૂર કરી દો. અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું, અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુંકુમાદિક્તે યુક્ત એવું જે પ્રસાદીનું ચંદન તેણે કરીને તિલક કરવું. અને તે તિલકના મધ્યને વિશેષ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો, અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદીનું એવું જે કુમકુમ તેણે કરીને ચાંદલો કરવો. ગોપીચંદન એટલે દ્વારકાની પ્રસિદ્ધ માટી. દ્વારકામાં ગોપી તલાવડી છે, ત્યાંની મૃતિકા ગોપીચંદન કહેવાય છે. પુરાણની કથા છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ જ્યારે લીલા સંકેલી લીધી ત્યારે પ્રભુની પત્નીઓએ ધરતીમાં સમાઈ ગઈ. તેનું નામ ગોપી તળાવ છે, એટલે મૃતિકાથી તિલક કરવાનો ઘણો મહિમા છે. સતાનંદ સ્વામી કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સતશૂદ્ર આ બધાએ અવશ્ય તિલક કરવું. હવે તિલક ફક્ત ગોપીચંદનથી જ થાય એવું નહીં. ઘણી વખત ગોપીચંદન ન મળે તો બીજી કેટલીક મૃતિકાથી તિલક કરી શકાય છે. આગલા દિવસે ભગવાનની પૂજા કરતા પ્રસાદીનું કેસર યુક્ત ચંદન વધ્યું હોય એનાથી પણ તિલક કરી શકાય. પવિત્ર તીર્થ સ્થળની મૃતિકા હોય એનાથી પણ તિલક કરી શકાય. જેમ કે તુલસીના મૂળની માટીથી તિલક કરી શકાય. તીર્થ સ્થાનની માટી જેવી કે દેવ સરોવર, નારાયણ ઘાટ, છપૈયા, નારાયણ સરોવર, ઘેલા નદી તથા ગંગા, યમુના જેવી પવિત્ર નદી કિનારાની માટીથી તિલક કરી શકાય છે. વૈષ્ણવી દીક્ષા વિધિના ચિહ્નો કેટલા! એક તો મંત્ર, શિખા, કંઠી, મુદ્રા અને તિલક ચાંદલો. આ 5 ચિહ્નો ખાસ જોઈએ. એમાં જેટલું ઓછું એટલું કાચું ગણાય. ઉર્ધ્વપૂર્ણ તિલક વાળો તમને સામો મળે અને તમે ઘરેથી બહાર નીકળતા હો તો એ સુકન ગણાય છે. સવારના પોરમાં ઉઠ્યા, ઘરની બહાર નીકળ્યા અને એકદમ કોરા કપાળ વાળો સામો મળે તો સમજવું કે આજે અપસુકન થયા. તિલક ચાંદલા વાળો સામો મળી જાય એને જોઈને ભગવાનનું સ્મરણ થાય, એ જ મોટામાં મોટા સુકન છે. ગમે એવા અપસુકન થતા હોય પણ પરમાત્માનું સ્મરણ કરીએ તો અપસુકન દૂર થઈ જાય છે. સતાનંદ સ્વામી કહે છે કે આચાર માધવ અને બ્રહ્માંડ પુરાણમાં એમ લખ્યું છે કે પર્વતમાંથી મળેલી માટી, તીર્થક્ષેત્રની માટી, સમુદ્ર કિનારાની માટી, તુલસી મૂળની માટી, આટલી માટી તિલક માટે બહુ ઉત્તમ છે. એનાથી તિલક કરનાર સદા સુખી થાય છે. પરંતુ સૌથી ઉત્તમ તો ગોમતી તીર સંભૂતા ગોપી દેહ સમુદ્ધવામ, ગોપી ચંદન વધુ ઉત્તમ ગણાય છે. માટે જ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પ્રથમ નામ ગોપીચંદનનું લખ્યું છે. હવે ઘણાને એમ શંકા હોય છે કે તિલક ચાંદલો ક્યારે કરવો ને ક્યારે ન કરવો. દાખલા તરીકે ઘેર સૂતક હોય ત્યારે ઘણા ભક્તો તિલક ચાંદલો નથી કરતા. સતાનંદ સ્વામી ચોખ્ખું લખે છે કે તમામ કાર્યોમાં તિલક ચાંદલાનો ત્યાગ કરશો નહીં. સૂતક હોય, લગ્ન હોય, ઘણાને એમ લાગે છે કે લગ્ન હોય એ બહુ માંગલિક પ્રસંગ છે ને આ ગોપીચંદન છે એ તો વિતરાગનું પ્રતીક છે, માટે લગ્નના પ્રસંગે ન ધારવું જોઈએ. પણ એવું નથી, વરરાજાએ પણ બરાબર દેખાય એ રીતે તાજો તિલક ચાંદલો કરવો જોઈએ. ગોપીચંદનનો તિલક ચાંદલો સર્વ કાર્ય પ્રશસ્યતે, એ કોઈ પણ કામમાં તિલક ચાંદલો તમને સફળતા અપાવશે. સૂતકમાં 10 દિવસ ચાંદલો ન કરે પછી મહિનો 2 મહિના થાય ને ફરીથી સૂતકના બીજા સમાચાર ક્યાંકથી આવે.
એમ કરતા તિલક ચાંદલો સાવ જાય તો એના કરતા તો સતાનંદ સ્વામીએ સત્તાવાર કહ્યું છે કે કોઈ પણ પ્રકારના બંને સૂતકમાં તિલક ચાંદલો તો કરવો જ. ઉર્ધપૂર્ણ તિલક હવે કેવડું કરવું તે ધ્યાનથી સાંભળજો. ઘણા તો એવડો મોટો ચાંદલો કરે છે ને કે જોઈને જ બીક લાગે, અજાણ્યા ભડકી જાય. તિલક ચાંદલાનું ચોક્કસ માપ કેવડું? શાસ્ત્રમાં એમ નથી લખ્યું કે ચોક્કસ 1/2 ઇંચનો કે 5 ઇંચનો કે 1/4 ઇંચનો, પણ કેવડો કરવો એનો ખુલાસો સાંભળજો. તિલક ચાંદલો પરમાત્માનું ચિહ્ન છે, એટલે આપણા માટે મસ્તકનું ઘરેણું છે, દાગીનો છે. દરેક માણસ જ્યારે સોની પાસે દાગીનો બનાવડાવે ત્યારે પોતાનું માપ આપે છે કે આવડી વીંટી. દરેકની આંગળીનું માપ જુદું હોય છે. એમ જેવડું લલાટ એ પ્રમાણે નક્કી કરવું કે મને કેવો ચાંદલો સુંદર લાગે છે, તો બસ એવી સાઈઝનો કરવો. અરે ઘણાય તો એવો નાનો ચાંદલો કરે છે કે કાચ લઈને જુઓ ત્યારે દેખાય. તો રાધાજી અથવા લક્ષ્મીજીના પ્રસાદીના કંકુ વડે સુંદર દેખાય તેવો ગોળ ચાંદલો કરવો. હવે તિલકનું માપ. ઘણા માણસો તિલક કરે તે વાળ સોસરું ચોટલી સુધી ખેંચે છે, પણ એ બરાબર નથી. સ્વામી કહે છે કે વાળના મૂળ પર્યંત તિલક કરવું. આપણા મસ્તકના વાળ શરૂ થાય ત્યાં સુધી જ તિલક આવે, અને ભ્રકુટી જ્યાં ભેગી થાય ત્યાંથી શરૂઆત કરવાની, અને મસ્તકના વાળની શરૂઆત થાય ત્યાં પૂરું કરી દેવાનું. અત્યંત સૌમ્ય સુંદર દેખાય એવું તિલક બનાવવું. વક્ર એટલે કે વાંકું નહીં, ટેડું નહીં, બહુ જાડું નહીં, અત્યંત સુંદર લાગે એવું તિલક, અને એના મધ્યમાં એના જ માપનો ચાંદલો કરવો. દર્પણમાં જોઈને જ કરવું અથવા પાણીમાં જોઈને કરવું. ગમે તે સાધનમાં જોઈને તિલક ચાંદલો કરવો, અને તે સૌમ્ય દેખાવો જોઈએ. હવે તિલકની વચમાં જે ચાંદલો કરીએ છીએ તે વિશે થોડી વધુ વિગત આવે છે. તિલક તો ગોપીચંદન અથવા ચંદન અથવા કોઈ પણ પવિત્ર મૃતિકા એનાથી કરવું. જ્યારે ચાંદલો ગોપીચંદનથી પણ થાય અથવા કંકુથી પણ થાય. એ કંકુ કેવું હોવું જોઈએ? બજારમાંથી લાવીને સીધો ચાંદલો કરશો તો બિલકુલ અપવિત્ર ગણાશે. બહારથી મળતું કંકુ ભલે ખરીદી લાવો, અને પછી રાધાજી લક્ષ્મીજીનું પ્રસાદીનું કરાવેલું હોય એનાથી જ ચાંદલો કરવો. હવે આટલી માહિતી અમે કહી છતાંય ખ્યાલ ન આવ્યો હોય તો હું જે રીતે તિલક ચાંદલો કરું છું એ મારી કરવાની સંપૂર્ણ રીત તમારી સમક્ષ પહેલી વખત રજૂ કરું છું. સગા વહાલા સ્નેહી મિત્રો, નાના બાળકો ઘણી વખત મને પૂછે છે કે તિલક ચાંદલો હું કેવી રીતે કરું છું. તો ડીપલી મેં આજ સુધી કોઈને સમજાવ્યું નથી, તે ગુપ્ત વાત તમને કરું. અત્યારે વૈશાખ માસ ચાલે છે, એટલે આપ સૌ જાણો છો કે આપણા મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના જે સ્વરૂપો છે, ભગવાન સ્વામિનારાયણે બાથમાં ઘાલીને જે દેવોને પધરાવ્યા છે, અરે એટલું જ નહીં, પણ ભગવાન સ્વામિનારાયણે પોતાની આંગળી, અંગૂઠા, હસ્તકમળ, ચરણ કમળ પોતાના માપ પ્રમાણે જે ગોપીનાથજી મહારાજ પધરાવ્યા છે એ દેવોને હાલ નિજ મંદિરના સંતો ભક્તો ખૂબ પ્રેમથી ચંદનના વાઘા ધરાવે છે, અને રાત દિવસ ખૂબ મહેનત કરી એ મહારાજને ઠંડક અર્પણ કરે છે. આ ચંદનના વાઘા પૂર્ણ થશે એટલે એ ચંદનની ગોટીઓ બનાવી જે તે મંદિરના સ્ટોરમાં સામાન્ય કિંમતમાં વહેંચવામાં આવશે. જો તમે ક્યાંક ચંદનના વાઘા લખાવ્યા હોય તો તમે તેમને કહેશો તો તમને એમનામ પણ ચંદનની ગોટીઓ આપશે. આ ચંદનને હું અતિશય પ્રસાદીનું માનું છું. મને આ ચંદન અતિશય વહાલું છે. ગઢડા, વડતાલ, કાલુપુર, અમદાવાદ આદિક મંદિરોમાં અત્યારના સમયે આ ચંદન તમને સહેલાઈથી મળી પણ જશે. વડતાલ તો 12 મહિના ચંદન મળે જ છે. ઘણાના ભાલમાં એટલે કે કપાળમાં તિલક ચાંદલો કરીને કાળા ડાઘ પડી જતા હોય છે. તમારામાંથી પણ ઘણા જોડે આવું બનતું હશે, અને દુઃખની વાત તો એ છે કે એના લીધે એ ભક્તો તિલક ચાંદલો કરવાનું પણ છોડી દે છે. આનું કારણ ફક્ત એટલું જ છે કે તમે જે તે ચંદન અને એકલું નુકસાનકારક કેમિકલ યુક્ત કુમકુમ વાપરો છો. તો હું તમને એક મસ્ત કુમકુમ સજેસ્ટ કરું. ગઢડા અને વડતાલમાં આપણા મંદિરમાં ભમરડા છાપ કુમકુમ મળે છે. આ કુમકુમ કેમિકલ ફ્રી હોવાથી આની કોઈ આડઅસર નથી, અને તમારી આંગળી પરથી અને કપાળ પરથી સહેલાઈથી પાણીવાળું કપડું કરીને ફેરવશો એટલે જતું પણ રહેશે.
જમીન ઉપર ઢોળાણું હશે તો પણ ડાઘ નહીં પડે. હું છેલ્લા 10 વર્ષથી આ જ કુમકુમ યુઝ કરું છું. હવે તમે પણ આનો ઉપયોગ કરો એવી મારી ખાસ ભલામણ છે. ઘણા સંતોને તમે જોયા હશે, એમનો ફક્ત ચાંદલો જ દેખાતો હોય છે, પણ તિલક નથી દેખાતું હોતું. જેથી ભક્તો એવું પૂછતા હોય છે કે સંતો તિલક ચાંદલો નહીં કરતા હોય, તો આનો જવાબ પણ આપી દઉં કે સંતો તિલક ચાંદલો કરે જ છે, પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે ગોપીચંદનનો કરતા હોવાથી એ માટી વધારે સમય કપાળમાં નથી રહેતી અને ચંદન કરતા તેનો કલર લાઇટ હોય છે, જેથી દેખાતું નથી હોતું. અને બીજું કે જે સંતો ભક્તોને વધારે પરસેવો વળતો હોય તેનું તિલક પણ ભૂસાઈ જાય છે, જેથી ઘણી વખત આપણને એવું લાગે કે આમને તિલક નથી કરેલું. મંદિરમાં જે દેવના ચંદનના વાઘા હોય એની જે ગોટી મળે છે એનું હું તિલક કરું છું, અને એનો કલર મને થોડોક લાઇટ લાગે તો હું એમાં સાવ થોડુંક કુમકુમ એડ કરીને તિલક ચાંદલો કરી લઉં છું. મેં આગળ કહ્યું એ કુમકુમ તમે મંદિરમાંથી લઈને પ્રસાદીનું કરાવી એનો ઉપયોગ કરજો. પદ્મ પુરાણ ગ્રંથના પાતાલ ખંડમાં એમ લખ્યું છે કે કોઈ વ્યક્તિએ પોતાના લલાટમાં તિલક ન કર્યું હોય તો તેની સામે જોવું પણ નહીં. કદાચ તેની સામે જોવું પડે તો સૂર્યનું કે ભગવાનની મૂર્તિનું દર્શન કરવું જોઈએ, જેથી આંખોને વળગેલું એ પાપ નાશ પામે. અને એવા માણસ કરતા તિલક કરેલા ચાંડાલનું મુખ જોવું ઘણું પુણ્યકારક છે. તિલક કરનાર વ્યક્તિ ગમે ત્યાં મૃત્યુ પામે, ગમે તેવી રીતે મૃત્યુ પામે તો પણ તે ભગવાનના ધામને પામે છે. તિલક વિના કરેલી પૂજા, પ્રાર્થના, જપ, મંત્રપાઠ વગેરેનું કોઈ ફળ નથી. પદ્મ પુરાણ પાતાલખંડ 9:11. મત્સ્ય પુરાણ ગ્રંથમાં કહે છે કે ઉર્ધપુંડ વિના જે કાંઈ વૈદિક કર્મ કરે છે તેનું કરેલું કર્મ રાખમાં ઉમેલી આહુતિની જેમ નકામું થઈ જાય છે. આ રીત સ્મૃતિ અનુસાર તિલક કર્યા સિવાય સંધ્યા વંદનાદિ જે સત્કર્મ કરે તેનું ફળ રાક્ષસો લઈ જાય છે. તિલકના મહિમાની સાથે તેના પ્રભાવને પણ સમજવો જોઈએ. માત્ર શોભા તરીકે નહીં, પરંતુ વિધિવત તિલક કરવામાં આવે તો તેનો પ્રભાવ અને મહિમા કંઈક અનેરો હોય છે. પ્રસિદ્ધ વિદ્વાન શ્રી લક્ષ્મણ દેશિકેન્દ્ર દ્વારા લિખિત શારદા તિલકમ પુસ્તકમાં નોંધ્યું છે કે કોઈ વિધિવત તિલક કરે તો તેનો પ્રભાવ કેવો હોય છે, તો રાજાઓ, ગર્વિષ્ઠ સ્ત્રીઓ, મંદોત્મત હાથી, સિંહ, સાપ કે અસુર સૌ પર તે વિજય મેળવે છે. ક્યારેક માત્ર તિલક પર દ્રષ્ટિ કરવાથી જ એવા લોકો વિનમ્ર બની જાય છે. શારદા તિલકમ અધ્યાય 5. તિલકના પ્રભાવથી તિલક કરનાર સિંહ જેવી પ્રતિભા પ્રાપ્ત કરે છે અને શત્રુ પોતાને બકરી જેવો અનુભવે છે. તિલકના મહિમાના અને પ્રભાવના અનેક શાસ્ત્ર વચનોનું ઉદાહરણ કરીને સ્વામી શિવાનંદજી લખે છે કે તિલક વિનાનું કપાળ એટલે શું? તો પતિ વિનાની પત્ની, અર્થ વિનાનો મંત્ર, પાણી વિનાનું ઘર, મૂર્તિ વિનાનું મંદિર, નદી વિનાનો દેશ, ન્યાયાધીશ વિનાનું રાષ્ટ્ર, જળ વિનાનો કૂવો, સુગંધ વિનાનું પુષ્પ, વેતન વિનાની મજૂરી, ત્યાગ વિનાનો સંન્યાસ, અણી વિનાનો ભાલો, આચાર વિનાનું જીવન અને આત્મા વિનાનું શરીર કે પવિત્રતા વિનાના આત્મા તુલ્ય છે. ભારતીય ધર્મ પરંપરા જોતા એમ લાગે છે કે તિલકનો વ્યાપ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી વ્યાપેલો હતો. આ અતિ પ્રાચીન પરંપરા છે. ભારતના દરેક પ્રાંતમાં તિલકનું અતિ મહત્વ છે. દરેક પ્રાદેશિક ભાષામાં તિલક છવાઈ ગયું છે. તિલક મૂળ સંસ્કૃત શબ્દ છે. તેનો સમાનાર્થી શબ્દ પુંડ્ર છે. શાસ્ત્રીય પરંપરામાં તિલકના અન્ય સમાનાર્થી શબ્દો જેવા કે વિશેષકમ, તમાલમ, પત્રમ, ચિત્રકમ વગેરે શબ્દો પણ પ્રચલિત છે. તિલકનો સામાન્ય અર્થ તલ જેવું શોભાયમાન તેવો થાય છે. ભારત દેશની મોટા ભાગની બધી જ ભાષાઓમાં તિલકનો અર્થ તિલક જ થાય છે. તિલક શબ્દનું મૂળ સંસ્કૃત હોવા છતાં ભારતમાં વિવિધ પ્રાદેશિક શબ્દો પણ તિલક માટે પ્રચલિત બન્યા છે. તિલક પરથી પ્રાકૃત ભાષામાં તિલય, ટીલું, ટીકો, ટીકી વગેરે શબ્દો ઉદ્ભવ્યા છે. આમ અનેક પ્રાંતીય પ્રાદેશિક વિવિધતાઓ હોવા છતાં વિશાળ ભારત દેશમાં તિલક આટલું બધું પ્રકાશિત થઈ ગયું છે. ભારતની ધર્મ પરંપરાનો ઇતિહાસ જોતા એમ લાગે છે કે કોઈ એક જ વ્યક્તિએ, કોઈ એક જ સંપ્રદાયે કે કોઈ એક જ શાસ્ત્ર
તિલકનો આરંભ અને પ્રચાર કર્યો હોત તો આવું બનવું મુશ્કેલ નહીં પણ અસંભવિત જ છે. તેથી તિલક પરંપરા અતિ પ્રાચીન છે તેવું વિદ્વાનો પણ માને છે. ભારત દેશ ધર્મપ્રધાન દેશ છે, હિન્દુ પ્રધાન દેશ છે. માત્ર થોડી સદીઓ પૂર્વે આ દેશનું લલાટ તિલકથી શોભાયમાન હતું. ભગવાન પ્રત્યેની અનંત શ્રદ્ધા આ દેશમાં કપાળમાં તિલક બનીને જગારા મારતી હતી. વૈષ્ણવ હોય, શૈવ હોય કે શાક્ત હોય, ગમે તે હોય, દરેકના દિવસનો પ્રારંભ ભાલે ઉર્ધ્વપુંડ કે ત્રિપુંડ તિલક કર્યા વિના થતો જ નહીં. આ ભારત દેશમાં જન્મેલો એક પણ હિન્દુ વ્યક્તિ એવો નહોતો કે જેનું કપાળ વિધવા સ્ત્રી કે તાવડીની જેમ કોરું હોય અને પ્રજાની જેમ રાજા પણ તિલક વિનાનો હોય. ભગવદ્ ગોમંડલ કહે છે કે ભારતની આ વિશાળ ભૂમિ ઉપર કોઈ નાના એવા ટુકડા પર રાજાનો રાજ્ય અભિષેક હોય કે ચક્રવર્તી સમ્રાટનું રાજ્યારોહણ હોય, તિલકધારી પુરોહિત તેના કપાળમાં તિલક ન કરે ત્યાં સુધી તે રાજા બની શકતો નહોતો. આ રાજ્ય તિલકનું પ્રાચીન ભારતીય પરંપરામાં એટલું બધું મહત્વ હતું કે જેનો રાજ્યાભિષેક થવાનો હોય તે રાજવી કુંવર તિલક કુમાર તરીકે ઓળખાતો હતો. હવે સમય ઘણો થઈ ગયો હોવાથી આ વિડીયોને અને મારી વાણીને હું એ વિરામ આપું છું. થોડું કહ્યું અને ઘણું રહ્યું. ફરી ક્યારેક સમય મળશે તો તિલક વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. આપને આ વિડીયો દ્વારા કંઈ પણ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. બીજા મિત્રો, સ્નેહી, સત્સંગી બધાની સાથે આ વિડીયોને શેર કરજો. અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો. એ સાથે જય સ્વામિનારાયણ.